હેલો ફ્રેન્ડ્સ, આપણે બનાવશું મસાલાવાળી છાશ। તો આપણે આ છાશ લઈ લીધી છે। આપણે ધાણા જીરું લીધું છે। આપણે અહીંયા હંચર પાવડર લઈ લીધો છે। આપણે અહીંયા મરીનો પાવડર લઈ લીધો છે। હવે આપણે આ છાશને આપણે મિક્સ કરી લઈશું। આ છાશને આપણે આ રીતના મિક્સ કરી લેવાની છે। આ રીતના આપણે બધી મિક્સ કરી લઈશું। આ રીતના આપણે બધી છાશને મિક્સ કરી લેવાની છે। તો અહીં આપણી છાશ મિક્સ થઈ ગઈ છે। હવે આપણે એમાં મસાલા એડ કરી દઈશું। તો આપણે આ મરીનો પાવડર લીધો હતો એ આપણે એડ કરવાનો છે। જો હું મસાલા એડ કરું છું ને એ તમે એડ કરશો ને તો તમને પેટમાં 100% ઠંડક આપશે। તો આપણે મરીનો પાવડર એડ કરવાનો છે। આપણે બધું સરસ મજાનું મિક્સ કરી લઈશું। આ રીતના આપણે બધું મિક્સ કરી લેવાનું છે। આ રીતના આપણે બધું મિક્સ કરી લઈશું। હવે આપણે એમાં ધાણા જીરું એડ કરશું। થોડુંક આપણે ધાણા જીરું એડ કરવાનું છે। આપણે એ પણ બધું મિક્સ કરી લઈશું। આ રીતના આપણે બધું મિક્સ કરી લેવાનું છે। તો તમે આ ગરમીમાં આ મસાલાવાળી છાશ પીશો ને તો તમને બહુ જ મજા આવશે। તો આ રીતે આપણે બધું મિક્સ કરી લઈશું। તો તમે જોઈ શકો છો બધું આપણે મિક્સ થઈ ગયું છે। હવે આપણે એમાં સંચર પાવડર એડ કરી દઈશું। તો આપણે સંચર પાવડર બધો એડ કરી દેવાનો છે। આપણે બધું સારી રીતે મિક્સ કરી લઈશું। આપણે બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે। આ રીતે આપણે બધું મિક્સ કરી લઈશું। આપણે એમાં થોડુંક ધાણા જીરું પણ એડ કરશું। જો એ પ્રમાણે આપણે ધાણા જીરું એડ કરવાનું છે। બધું આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે। આ રીતે આપણે બધું મિક્સ કરી લેવાનું છે। તો આપણે આ બધું આ રીતના મિક્સ કરી લેવાનું છે। આ રીતના આપણે બધું સરસ મજાનું મિક્સ કરી લઈશું। હા, બધું મિક્સ થઈ ગયું છે। હવે આપણે એમાં એક ગ્લાસમાં આપણે કાઢી લઈશું। તો આપણે એક ગ્લાસ લઈ લીધો છે। આપણે એમાં કાઢી લેવાની છે। તો તમને ગરમીમાં ઠંડક આપે એવી મસાલાવાળી છાશ બનીને તૈયાર થઈ ગઈ છે। જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। આવજો।